હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. હું છું અંકિત સર અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા લેપિંગ બુકના ચેપ્ટર નંબર 8 અનન્ય રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ. એક સરસ મજાની સ્ટોરી કે જે એક નાનકડો બાળક એ પોતાના માતા પિતાને એક પત્ર દ્વારા પોતાની જે પણ વેદનાઓ છે, જે પણ કંઈક જવાબદારીઓ છે, એ દરેકે દરેક વસ્તુ લખીને સમજાવી રહ્યો છે. તો ચાલો વધારે સમય ન વેડફતા શરૂ કરીએ આપણો વિડીયો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ યુનિટમાં વાત કરવા જઈ રહ્યા છીએ એક બાળક વિશે, કે જે બાળક પોતાના બાળપણમાંથી હવે યુવાની તરફ આગળ વધી રહ્યો છે અને એ પોતાના માતા પિતાને એક પત્ર લખે છે અને એ પત્રમાં એને જેટલી પણ વાતો છે એ બધી વાતોને શેર કરે છે અને કઈ રીતે એને ભૂતકાળમાં એક બાળક તરીકે જે બધી જીદ કરી હતી એ જીદ એમના માતા પિતા દ્વારા ના પાડવામાં આવેલા હતા, છતાં પણ અત્યારે જ્યારે એ યુવાનીમાં પ્રવેશે છે ત્યારે એને એ બધી વસ્તુનો ખ્યાલ આવે છે અને એ બધી વાતો એ આ પત્રમાં જાહેર કરે છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા યુનિટની. ડિયર મમ્મી, ડિયર પાપા, આઈ લવ યુ બોથ. અનન્ય નામનું એક બાળક છે. એ અનન્ય નામનો બાળક પોતાના મમ્મી પપ્પાને વિશ કરતાં કહે છે કે હું તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું. યસ્ટરડે આઈ સો અ ચાઇલ્ડ ઓન અ મેરી ગો રાઉન્ડ. એ પોતાના માતા પિતાને જ્યારે પત્ર લખે છે ત્યારે પત્રમાં કહે છે કે ગઈકાલે મેં એક બાળકને મેરી ગો રાઉન્ડ ઉપર જોયો, એટલે કે ચકડોળમાં બેઠેલો જોયો. હી વેવડ એટ હિઝ પેરેન્ટ્સ એવરી રાઉન્ડ. અને જ્યારે ચકડોળ ગોળ ગોળ ઘૂમતું ત્યારે એના દરેકે દરેક રાઉન્ડમાં એ પોતાના માતા પિતા તરફ હાથ હલાવતો. ધ પેરેન્ટ્સ વેવ બેક ટુ. અને આ જોઈને એના માતા પિતા પણ એની સામે હાથ હલાવતા. ધ ઇન્સિડન્ટ રેન થ્રુ માય માઇન્ડ ધ હોલ ડે એન્ડ આઈ કેપ્ટ આસ્કિંગ અ ક્વેશ્ચન ટુ માય સેલ્ફ. અને આ દ્રશ્ય જોયા પછી આ દ્રશ્ય મારી આંખોમાં આખા દિવસ ઘૂમતું રહ્યું અને તરત જ મેં મારી જાતને એક પ્રશ્ન પૂછ્યો. વેર ડુ ધ પેરેન્ટ્સ ગેટ પેશન્સ ફ્રોમ ટુ એક્સપ્રેસ લવ ફોર ધેર ચાઇલ્ડ ઇન ટ્રિવિયલ એક્ટિવિટીઝ ઓફ લાઈફ. અનન્ય પોતાની જાતને એક પ્રશ્ન પૂછે છે કે લાઈફની નાની નાની જે એક્ટિવિટીઝ છે, જે નાની નાની પ્રવૃત્તિઓ છે, એ દરેકે દરેક પ્રવૃત્તિઓમાં પેરેન્ટ્સ માતા પિતા આટલી બધી ધીરજ ક્યાંથી લાવે છે કે એ પોતાના બાળક પ્રત્યે પ્રેમને જાહેર કરી શકે. ફોર સર્ચિંગ ધ આન્સર આઈ વેન્ટ બેક ટુ માય ચાઇલ્ડહુડ. અને આ જ સવાલોનો જવાબ શોધવા માટે હું મારા બાળપણના દિવસોને યાદ કરું છું. એન્ડ રિયલાઇઝ ધેટ ઓન ઈચ ડે ઓફ યોર લાઈફ યુ મેડ ડિપોઝિટ્સ ઇન ધ મેમરી બેંક ઓફ યોર ચિલ્ડ્રન. અને જ્યારે મેં જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને રિયલાઇઝ થયું કે લાઈફના દરેકે દરેક દિવસમાં યુ મેડ ડિપોઝિટ ઇન ધ મેમરી બેંક ઓફ યોર ચિલ્ડ્રન, કે તમે એ દરેકે દરેક વસ્તુ તમારા બાળકના દિમાગમાં પહેલેથી જ પરવીને રાખેલી છે કે તમે એને ખૂબ પ્રેમ કરો છો. In bringing me and Asmi up, you had built self-esteem first and our house later. મને અને અસ્મીને મોટા કરવાની જે જવાબદારી તમારા ઉપર હતી એ જવાબદારીમાં તમે જોયું કે સૌથી પહેલાં તમે સ્વસન્માનને મહત્ત્વ આપ્યું અને ત્યારબાદ તમે ઘર તરફ ધ્યાન આપ્યું હતું. You had finger paint more and pointed the finger less. અત્યારે અનન્ય પોતાના બાળપણના દિવસોને યાદ કરતાં કહે છે કે યુ હેડ ફિંગર પેઇન્ટ મોર એન્ડ પોઇન્ટેડ ધ ફિંગર લેસ. પોઇન્ટેડ ધ ફિંગર લેસનો મતલબ એ છે કે અમને કોઈ કામ કરતાં રોકવું, કોઈ પણ કામમાં દરેક વખતે પોતાના અભિપ્રાયો આપવા. પરંતુ અહીંયા અનન્ય કહે છે કે યુ હેડ ફિંગર પેઇન્ટ મોર, એટલે કે અમે જે પણ કોઈ કાર્ય કરતા એ કાર્યમાં અમને સામેથી તમે એ કાર્ય કરવા માટે પ્રોત્સાહન આપતા, ના કે તમે અમારી એ કાર્યમાં તમે રૂકાવટ બનતા. યુ હેડ ડન લેસ કરેક્ટિંગ બટ મોર કનેક્ટિંગ. અને આ જ દરમિયાન તમે અમને કરેક્ટ કરવાનું છોડીને અમને એકબીજા સાથે કનેક્ટ કઈ રીતે કરવાનું એ શીખવાડતા હતા. યુ હેડ રન થ્રુ મોર ફિલ્ડ્સ એન્ડ ગેઝ્ડ એટ મોર સ્ટાર ફોર અસ.
કહેવાનો મતલબ એ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા અનન્ય સમજાવે છે કે જ્યારે અમે નાના હતા ત્યારે તમે ઘણી બધી પરિસ્થિતિઓ વિશે નોલેજ અમને આપ્યું હતું અને એ બધી પરિસ્થિતિમાંથી જેટલી સારી પરિસ્થિતિઓ છે એમાં કઈ રીતે આગળ આવવાનું છે એ તમે અમને શીખવ્યું હતું. ટુડે આઈ એમ જસ્ટ ક્રોસિંગ ધ બોર્ડર બિટવીન માય ચાઇલ્ડહુડ એન્ડ અડલ્ટહુડ. અને આજનો આ દિવસ છે કે આજના આ દિવસે હું એક એવી હદ ઉપર ઊભો છું કે જ્યાંથી હું મારા બાળપણમાંથી મારા યુવાનીમાં હું પ્રવેશી રહ્યો છું. આઈ એમ નો લોંગર અ ચાઇલ્ડ નાઉ. હવે હું એક બાળક રહ્યો નથી. ઇન ધીસ યર્સ ઓફ માય એડોલેસન્સ આઈ હેવ અનલિમિટેડ કન્ફ્યુઝન. અને અનન્ય પોતાના માતા પિતાને પત્રમાં લખતા કહે છે કે આ વર્ષો કે જે મારા યુવાનીના વર્ષો છે, તરુણાવસ્થાના જે વર્ષો છે, એમાં મને ખ્યાલ છે કે મને સંખ્યાબંધ કન્ફ્યુઝન્સ રહેવાના છે. I have started feeling that growing up is quite scary, whereas being a grown up has many attraction. હવે જ્યારે હું યુવાન એક મોટા બનવાની ક્રિયામાંથી પસાર થઈ રહ્યો છું ત્યારે મને આ ક્રિયા એ ખરેખર બહુ ડરામણી લાગે છે. whereas being a grown up has many attraction. જ્યારે મને ખ્યાલ છે કે જ્યારે આપણે મોટા બની જઈએ છીએ ને ત્યારે એનું ઘણાને ઘણું એટ્રેક્શન રહેલું હોય છે. પોતાની લાઈફમાં ઘણા બધા ચેન્જ જોવા મળે છે. The responsibility that go with going age often comes as surprise. અને જેમ જેમ તમે મોટા થતા જાઓ છો અને તમારી ઉંમર વધતી જાય છે એ વધતી ઉંમરની સાથે એક ઘણી બધી એવી રિસ્પોન્સિબિલિટીઝ, જવાબદારીઓ પણ તમારે ફેસ કરવાની રહે છે અને ક્યારેક ક્યારેક એ જવાબદારીઓ એક સરપ્રાઈઝ તરીકે તમારી સામે આવીને ઊભી રહે છે. I think now I have started developing an understanding about why and how you did what for us. ખરેખર અનન્ય કહે છે કે અત્યારે મને ખ્યાલ આવે છે કે તમે અમારા માટે જે પણ કંઈક કર્યું એ શા માટે કર્યું. અત્યારે એની સમજ મારામાં ધીરે ધીરે આવી રહી છે. ફોર લાસ્ટ સેવરલ યર્સ આઈ હેવ બીન ટોકિંગ અબાઉટ માય ફ્રીડમ. મને યાદ છે કે છેલ્લા કેટલાક સમયથી, છેલ્લા કેટલાક વર્ષોથી હું હંમેશા મારી આઝાદીની વાતો કર્યા કરતો હતો. I remember the day when you objected to my dressing and hair. અને મને એ પણ દિવસ યાદ છે કે એ દિવસે કે જ્યારે તમે મારા ડ્રેસ અને મારા વાળની સામે ઓબ્જેક્શન ઊભું કર્યું હતું કે તારે આ રીતે તારા વાળ ન રાખવા જોઈએ, તારે આવા પ્રકારનો ડ્રેસ ન પહેરવો જોઈએ. That day you appeared to me like an evil dictator. અને એ દિવસે જ્યારે તમે મને આ રીતે વાતો કરતા હતા ત્યારે તમે મારા માટે એક દુષ્ટ સરમુખત્યાર તરીકે દેખાતા હતા. who would never understand my style and my personality. કે જે દુષ્ટ સરમુખત્યાર ક્યારેય મારી સ્ટાઇલ અને મારી પર્સનાલિટી વિશે ક્યારેય સજાગ ન હતા. તો મને એ વખતમાં એ લાગતું હતું કે જ્યારે હું બાળક હતો અને તે વખતે જ્યારે તમે મારા જે ડ્રેસ છે, મારા જે વાળ છે એના સામે ઓબ્જેક્શન કરતા ત્યારે મને લાગતું હતું કે તમે એક દુષ્ટ સરમુખત્યાર છો કે જેને આજના જમાનાની કોઈ જ જાણ નથી. ધ નેક્સ્ટ ડે યુ ડિડ નોટ અલાવ મી ટુ ગો આઉટ. અને મને એ પણ યાદ છે કે એના બીજા દિવસે તમે મને બહાર જવાથી રોક્યો હતો. આઈ વોઝ ફર્સલી એંગ્રી ઓન યુ. અને મને એ પણ યાદ છે કે એ દિવસે હું તમારા ઉપર અત્યંત ગુસ્સે થયો હતો. વી વર ઓન ઓપોઝિટ સાઇડ્સ એન્ડ ધેર સેમ્સ નો મીટિંગ ગ્રાઉન્ડ. અને આપણે બંને એકબીજાથી બિલકુલ અલગ થઈ ગયા હતા અને મને ખબર હતી કે આપણે બંને હવે ક્યારેય પાછા એક રસ્તા ઉપર આવી શકવાના નથી. કારણ કે તે વખતે તમારી સોચ પણ અલગ હતી અને મારી સોચ પણ અલગ હતી. કારણ એ છે કે મારે તે વખતે આઝાદ બનીને ઘૂમવું હતું. મને એ હતું કે મારા ઉપર અત્યારે હવે જ્યારે હું મોટો થઈ રહ્યો છું ત્યારે મારી ઉપર કોઈ હોવું જોઈએ નહીં, મને કોઈ ન બતાવવું જોઈએ કે હવે મારે શું કરવાનું છે. Now, when I recall this incident, I also remember how you appreciated my choice and when we had to buy a gift for Asmi. અને જ્યારે આજે હું એ ઇન્સિડન્ટને યાદ કરું છું ત્યારે મને ખરેખર એ યાદ આવે છે કે કઈ રીતે મેં પસંદ કરેલી જે વસ્તુ અસ્મી માટે એક ગિફ્ટ લઈ જવાની હતી અને એ ગિફ્ટ જ્યારે મેં પસંદ કરી ત્યારે તમે કઈ રીતે એની પ્રશંસા કરી હતી. I also recall how after getting angry on me for the bad report card for a few hours, both of you came into my room and explained what I should do to score more marks. અને મને એ પણ યાદ આવે છે કે જ્યારે મારા ખરાબ રિપોર્ટ કાર્ડને લીધે તમે મારા ઉપર ગુસ્સે થયા હતા
અને થોડા ઘણા સમય આપણે એકબીજા સાથે વાત ન કરી હતી. પરંતુ મને એ પણ યાદ છે કે એ ગુસ્સા દરમિયાન, એ ગુસ્સા થઈ ગયા પછી જ્યારે તમે બંને મારી સાથે રૂમમાં આવ્યા હતા અને મને સમજાવ્યું હતું કે મારે કઈ રીતે સારા સ્કોર કરવા, કઈ રીતે વધારે માર્ક્સ લાવવા, એના વિશે પણ તમે મને નોલેજ આપ્યું હતું. I have both of types of memory, but now I would prefer to remember the best. મારી પાસે બંને પ્રકારની, સારી અને ખરાબ એવી બંને પ્રકારની મેમરીઝ મારી પાસે છે. પરંતુ now I would prefer to remember the best. પરંતુ હવેથી હું ફક્ત જે મારા માટે શ્રેષ્ઠ છે, સારી છે, એવી જ યાદોને યાદ રાખવા માંગુ છું. The little and the big mess-ups between us were just thoughtless reaction. અહીંયા અનન્ય કહે છે કે આપણા વચ્ચે નાની મોટી લડાઈ જે થઈ હતી એ તો ફક્ત એક વિચારહીન પ્રતિક્રિયાનો એક ભાગ હતો. શા માટે અહીંયા અનન્ય એમ કહે છે કે એ વિચારહીન પ્રતિક્રિયાઓ હતી? કારણ કે એ સમય દરમિયાન હું એટલો બધો ડેવલપ ન થઈ શક્યો હતો, મારી સમજ એટલી બધી ન હતી, એટલા માટે આપણી વચ્ચે નાની મોટી લડાઈ થઈ હતી. I need you both to be with me and understand me about my decision regarding what's wrong and what's right. અને હું ઈચ્છું છું કે જ્યારે હવે હું એ સમજતો થયો છું કે શું સાચું છે અને શું ખોટું છે, એ હું જે ડિસિઝન લેવા તરફ આગળ વધી રહ્યો છું એમાં હું તમારા બંનેને મારી સાથે ઈચ્છું છું કે તમે બંને મારી સાથે રહો અને મને સમજાવો કે હું શું સાચું છે અને શું ખોટું છે. I wish to try out my ways to deal with the situation around me. અને હું ઈચ્છું છું કે મારી આજુબાજુની જેટલી પણ સિચ્યુએશન છે એ મારી જાતે હું એને સામનો કરવાનો પ્રયત્ન કરું. I recall that when I was learning to walk, I used to fall quite often. મને એ પણ યાદ છે કે જ્યારે હું ચાલતા શીખતો હતો ત્યારે હું હંમેશા પડી જતો હતો. But with your love and care, learn to get અપ એન્ડ રન. પરંતુ તમારા પ્રેમ અને તમારી કાળજીના લીધે હું ધીરે ધીરે દોડતા પણ શીખી ગયો. While experimenting in my life, I know I may fail. હવે જ્યારે હું મારી લાઈફમાં થોડા ઘણા પ્રયોગો કરવા તરફ આગળ વધી રહ્યો છું ત્યારે મને ખ્યાલ છે કે I may fail, કે કદાચ હું આગળ નહીં વધી શકું, મને નિષ્ફળતા મળશે. બટ આઈ એમ ઓલ્સો શ્યોર દેટ યુ વિલ બી ધેર વિથ મી. પરંતુ મને એ વાતનો પણ અંદાજો છે કે તમે જ્યારે હું નિષ્ફળ થઈશ ત્યારે પણ તમે મારી સાથે જ ઊભા હશો. I have learned from you that experience generates strength to begin anew after committing mistake. અને એ વાત પણ હું તમારી પાસેથી જ શીખ્યો છું કે જ્યારે તમે કોઈ પણ પ્રકારની મિસ્ટેક કરો છો, ભૂલ કરો છો, ત્યારે એ ભૂલમાંથી તમને એક નવા પ્રકારનો એક્સપિરિયન્સ મળે છે, રાઈટ? અને એ એક્સપિરિયન્સ તમને આગળ લઈ જવા માટે વધારે ઉપયોગી બને છે. I have seen you both and Asmi argue over what she should become. મેં એ પણ જોયું છે કે કઈ રીતે તમે અને અસ્મી બંને એકબીજા સાથે લડતા હતા કે અસ્મીને શું બનવું જોઈએ. મમ્મી, પાપા, આઈ નો યુ હેવ અ રાઇટ ટુ સજેસ્ટ વોટ ફિટ્સ હર પર્સનાલિટી ધ બેસ્ટ. એ અનન્ય પોતાના માતા પિતાને કહે છે કે મમ્મી, પપ્પા, મને એ વસ્તુ ખબર છે અને તમારી પાસે એ હક પણ છે કે તમે અસ્મીને સજેસ્ટ કરો કે એની પર્સનાલિટી માટે કયું જે કરિયર છે એ કરિયર એના માટે બેસ્ટ રહેશે. બટ એઝ અન્ડરસ્ટેન્ડિંગ પર્સન લેટ અસ રિસ્પેક્ટ હર ફિલિંગ્સ એન્ડ હર વિશિસ. પરંતુ હું કહેવા માગું છું કે એક અન્ડરસ્ટેન્ડિંગ પર્સન તરીકે, એટલે કે એક જવાબદાર વ્યક્તિ તરીકે આપણે એની પણ ફિલિંગ અને એની પણ ઈચ્છાઓને ધ્યાનમાં લેવી જોઈએ. ઓવર અવર એસ્પિરેશન્સ માઇટ સફોકેટ હર ગ્રોથ. કદાચ એવું પણ બની શકે કે આપણી વધારે પડતી આકાંક્ષાઓ એ એનો જે ગ્રોથ છે એને ગુંગળાવી દે. યુ માઇટ ડિસઅગ્રી ટુ વોટ આઈ થિંક. કદાચ હું જે વિશે વિચારું છું એના વિશે તમે ડિસઅગ્રી, એટલે કે કદાચ તમે આ વાતને માની ન પણ શકો. બટ ધીસ ઇઝ વોટ આઈ ફીલ એન્ડ થિંક. પરંતુ હું ફક્ત કંઈક આવું વિચારી રહ્યો છું, આવું એના માટે અનુભવી રહ્યો છું કે અસ્મીને પણ એના કરિયરને પસંદ કરવાની એને તક મળવી જોઈએ. આઈ હોપ યુ ઓલ્સો વોન્ટ ટુ અસ્મી ટુ વેન્ચર ઓન ધ પાથ ઓફ લાઈફ વિથ હર ઓન મેચ્યોરિટી. અને હું એ પણ આશા રાખું છું કે તમે એમ ઈચ્છો છો કે અસ્મી
એ પોતાની પરિપક્વતા મુજબ પોતાની લાઈફમાં આગળ સાહસ કરે. Trust in her ability and a little encouragement will facilitate her to learn how to respond to changing situation. અહીંયા અનન્ય પોતાના માતા પિતાને કહે છે કે ટ્રસ્ટ ઇન હર એબિલિટી, એટલે કે અસ્મિની જે એબિલિટી છે, જે ક્ષમતાઓ છે, એના ઉપર વિશ્વાસ કરો. એન્ડ અ લિટલ એન્કરેજમેન્ટ, અને એને થોડું ઘણું પ્રોત્સાહન આપો કે જેથી કરીને વિલ ફેસિલિટેટ હર ટુ લર્ન હાઉ ટુ રિસ્પોન્ડ ટુ ધ ચેન્જિંગ સિચ્યુએશન, કે જે બદલતી પરિસ્થિતિઓ છે એ બદલતી પરિસ્થિતિઓમાં કઈ રીતે સહયોગ મેળવવો એ તમારે એને કહેવાનું છે. રીડિંગ ધીસ યુ મસ્ટ બી ફિલિંગ દેટ યોર અનન્ય હેઝ રિયલી બીકમ અ મેન. અને મને લાગે છે કે જ્યારે તમે આ વાંચી રહ્યા હશો ત્યારે ખરેખર તમને એમ થશે કે તમારું બાળક અનન્ય એ ખરેખર હવે એક મનુષ્ય બની ગયો છે, એક મોટો વ્યક્તિ બની ગયો છે. યસ, આઈ હેવ ગ્રોન અપ. હા, ખરેખર હું મોટો થઈ ચૂક્યો છું. યુ બોથ હેવ કન્ટ્રીબ્યુટેડ ટુ માય અન્ડરસ્ટેન્ડિંગ. અને તમે બંનેએ મારી સમજણમાં થોડો ઘણો વધારે ફાળો ભજવેલો છે. આઈ લવ યુ બોથ ફોર યોર વાઇઝ, ટાઈમલી કાઉન્સિલ એન્ડ ફ્રેન્ડલી એટીટ્યૂડ. અને એટલા જ માટે હું તમને બંનેને તમારી સમજપૂર્વકના સમય અનુસાર સલાહ આપવા માટે અને ફ્રેન્ડલી એટીટ્યૂડ ધરાવવા માટે તમને બંનેને હું ખરેખર ખૂબ પ્રેમ કરું છું. આઈ એમ શ્યોર વી વિલ લીવ એઝ અ હેપી ફેમિલી ફોર એવર. અને મને ખાતરી છે કે આપણે હંમેશા એક સુખી કુટુંબ તરીકે સાથે રહીશું. યોર લવિંગ સન, અનન્ય. હવે આ લેટર તો અહીંયા પૂરો થયો છે મિત્રો, પરંતુ અહીંયાથી લેખક એ તમને પણ એક ઘણી બધી સલાહ આપવા માંગે છે કે જ્યારે તમે પણ આજે એક એડોલેસન્સ તરફ આગળ વધી રહ્યા છે, એક નાના બાળકમાંથી તમે જ્યારે એડોલેસન્સ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે તમારે પણ આ જ પ્રકારની સમજણ કેળવવાની છે, જેથી કરીને તમે પણ તમારા માતા પિતાનું જે સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરી શકો. બસ તો વિદ્યાર્થી મિત્રો, આજે તો આપણા યુનિટમાં ફરીથી મળીશું એક સરસ મજાના નવા યુનિટ સાથે. ત્યાં સુધી જય હિન્દ.